નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના સોનાનગરમાં પીવાના ફિલ્ટર પાણીના સીલબંધ બાટલામાંથી નીકળ્યો જીવતો દેડકો। બ્રાન્ડેડ જૂતા પણ સલામત નથી, વાપીની પોશ સોસાયટીમાં થઈ ચોરી, ચાલાક માણસ કેમેરામાં કેદ। सांसद धवलभाई पटेलની રજૂઆત રંગ લાવી કોન્ક્રીટ રોડનું થશે નિર્માણ। આજે પછી કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। આજના સમયમાં લોકો શુદ્ધ પાણી પીવા માટે પોતાના ઘરે 20 લીટરના ફિલ્ટર પાણીના બાટલા મંગાવતા હોય છે, પરંતુ આ પાણી ખરેખર કેટલું શુદ્ધ અને સુરક્ષિત છે તે અંગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોનાનગર વિસ્તારમાં સપ્લાય થતા પીવાના પાણીના સીલબંધ જારમાંથી જીવતો દેડકો મળી આવ્યો છે। વિડીયોમાં એક જાગૃત નાગરિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સોનાનગર વિસ્તારમાં ગિરીશ નામની એજન્સી અથવા વ્યક્તિ દ્વારા જે પાણીના બાટલા સપ્લાય કરે છે તેમાં બેદરકારીની હદ વટાવી દેવામાં આવી છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીલ પેક બાટલાના ઉપરના ભાગે ઢાંકણાની બિલકુલ નીચે એક જીવતો દેડકો બેઠેલો છે। વિડીયો બનાવનાર વ્યક્તિ જણાવી રહ્યા છે કે આ એજન્સીના પાણીમાંથી દેડકો નીકળવાની આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ પણ એકવાર આ રીતે દેડકો નીકળી ચૂક્યો છે। આ બીજી વખત છે જ્યારે આવું બન્યું છે। સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે ગ્રાહક દ્વારા ગંભીર બેદરકારી અંગે એજન્સીને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે તેઓ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે અત્યંત બેજવાબદારીભર્યો જવાબ આપ્યો હતો। એજન્સીના લોકોએ ગ્રાહકને કહ્યું કે દેડકાને બહાર કાઢી લો અને પાણી પી લો। વિડીયોના અંતમાં એક મહિલાનો અવાજ પણ સંભળાય છે। પુષ્ટિ કરી રહ્યા છે કે સપ્લાયરે તેમને આ જ પાણી પીવા માટે કહ્યું હતું। ગુજરાતના વાપીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। પોશ શિવહરી ગ્રીન સિટી સોસાયટીમાંથી બ્રાન્ડેડ જૂતા ચોરી કરતો એક વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે રહેણાંક વિસ્તારમાં પણ ચોરી થઈ રહી છે ત્યારે સામાન્ય લોકો કેટલા સુરક્ષિત અનુભવી શકે છે। મોડી રાત્રે વાપીના ખડકલા વિસ્તારમાં એવા શિવહરી ગ્રીન સિટીમાં એક યુવાન સોસાયટી પરિસરમાં ઘૂસી ગયો હતો અને ઘરની બહાર રાખેલા મોંઘા બ્રાન્ડેડ જૂતા લઈને ભાગી ગયા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ચૂકી છે। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આરોપી માણસ આસપાસ જોતો હતો, નજીકમાં કોઈની હાજરીની પુષ્ટિ કરતા હતા અને પછી ચાલાકીપૂર્વક જૂતા લઈને ચાલ્યો હતો। એવું કહેવાય છે કે ચોરાયેલા જૂતા એક જાણીતી કંપનીના હતા। તેની કિંમત હજારો રૂપિયા છે। સ્થાનિક રહેવાસીનું કહેવું છે કે સોસાયટીમાં પહેલા પણ નાની મોટી ચોરી થઈ છે, પરંતુ કેમેરા સામે થયેલી આ ચોરાઈને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે। સોસાયટીના રહેવાસીઓએ પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા છે ત્યારે આરોપીઓને ઓળખવાના પ્રયાસો ચાલી રહ્યા છે। પ્રશ્ન એ છે કે જ્યારે ચોરો પોલીસ કે કેમેરાથી ડરતા નથી તો સામાન્ય માણસ પોતાના મહેનતના પૈસા કેવી રીતે સુરક્ષિત રાખી શકે? શું હવે જૂતા પણ ઘરની અંદર બંધ રાખવા પડશે? સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો सांसद धवलभाई पटेलની રજૂઆત રંગ લાવી કોન્ક્રીટ રોડનું થશે નિર્માણ। આજે પછી કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો।
આપનું સ્વાગત છે। સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત રંગ લાવી છે। વલસાડ નેશનલ હાઈવે 56 ના ખાનપુર કરવડ સેક્શન માટે 647.20 કરોડ મંજૂર થયા છે અને કોન્ક્રીટ રોડનું નિર્માણ થશે। વલસાડ અને ડાંગ વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે કટિબદ્ધ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સતત પ્રયાસોને મોટી સફળતા મળી છે। દક્ષિણ ગુજરાતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા નેશનલ હાઈવે 56 ના ખાનપુરથી કરવડ સેક્શનના અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા 647.20 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે। પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ માત્ર રસ્તો જ નહીં પણ દક્ષિણ ગુજરાતની આર્થિક ભાગ્યરેખા પણ સાબિત થશે। તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે। કુલ લંબાઈ આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ લંબાઈ 45 કિલોમીટર લાંબા પટ્ટાનું નવીનીકરણ થશે। વસ્તી ધરાવતા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 21.25 કિલોમીટરના ભાગને કોન્ક્રીટનો કરાશે। રિજિડ પેવમેન્ટ કોન્ક્રીટ રોડ વલસાડ જિલ્લામાં પડતા ભારે વરસાદના ધ્યાનમાં રાખીને રસ્તાઓની ટકાઉ પણ જાળવવા માટે આખો રોડ કોન્ક્રીટથી બનાવવામાં આવશે। જૂના જર્જરિત બ્રિજોને તોડી કનેક્ટિવિટી સુધારવા માટે નવા પ્રોજેક્ટમાં 5 મોટા પુલના નિર્માણનો સમાવેશ થાય છે। આ મંજૂરી પાછળ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને મહેનત રહેલી છે। તેમણે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે અનેકવાર રૂબરૂ મુલાકાતો કરી છે અને લેખિત રજૂઆત પણ કરી હતી। એટલું જ નહીં, તેમણે મંત્રીશ્રીને આ સ્થળનું નિરીક્ષણ કરાવીને સ્થાનિકોની હાલાકી અને પ્રોજેક્ટની જરૂરિયાત સમજાવી હતી, જેના ફળ સ્વરૂપે આજે આ કરોડોના ખર્ચે બનનારા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે। આધુનિક ઇન્ટરસેક્શન અને સુરક્ષા સુવિધાઓના કારણે અકસ્માતોનું પ્રમાણમાં મોટો ઘટાડો થશે। ઝડપી વાહન વ્યવહારથી સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને રોજગારની નવી તકો ઊભી થશે। દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તાર અને શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરી સુખદ બનશે। જી સૌને નમસ્કાર। આજે આપણા નવસારી અને વલસાડ જિલ્લા માટે એક મોટી ખુશખબર લઈને તમારા વચ્ચે આવ્યો છું। જે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને જે એકદમ બિસ્માર હાલતમાં હતો, એની અનેક રજૂઆત સ્થાનિક લોકોએ મને કરી અને મેં એ રજૂઆત આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને રજૂઆત કરી, લેટર લખીને રજૂઆત કરી અને સાથે સાથે નીતિન ગડકરી સાહેબને આપણા વિસ્તારમાં નવસારી અને વલસાડ જિલ્લાની સાથે મળીને મુલાકાત કરીને જે NH56 બિસ્માર હાલતમાં હતો એમને બતાવ્યો અને સમજાવ્યું કે આ NH56 નું કેમ નવીનીકરણ કરવું જોઈએ। આ 1.5 વર્ષ જે પૂરો પ્રયાસ કર્યો એના થકી આજે નીતિન ગડકરી સાહેબે એમની ઓફિશિયલ સોશિયલ મીડિયા ચેનલમાં અમને ટેગ કરીને એમણે જાણકારી આપી છે અને ઓફિશિયલ ડિક્લેરેશન કર્યું છે કે NH56 વાંસદાથી લઈને કરવડ લગીને, ખાનપુરથી લઈને કરવડ લગીને 647.25 કરોડના રૂપિયે મંજૂર કર્યું છે। પૂરા રસ્તા નવીનીકરણ કોન્ક્રીટથી કરવાના છે। એની સાથે સાથે જે 5 આપણા જર્જરિત બ્રિજ છે એને પણ તોડીને નવા પૂરા બ્રિજ બનાવવામાં આવવાના છે। એટલે આપણું NH56 જે આપણા નવસારી અને વલસાડનું કરોડરજ્જુ કહેવાય એ પૂરું નવીનીકરણ થશે। એનાથી લાખો જે રાહદારીઓ છે એમને પણ ફાયદો થશે। આપણા આદિવાસી વિસ્તારના આદિવાસી લોકો, આદિવાસી આપણા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, રોજગાર માટે ટ્રાવેલ કરે છે, એમને પણ ફાયદો થવાનો છે। તો આના માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે જ આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે આ અમારી જે રજૂઆત હતી એનો આજે સુખદ નિકાલ આવ્યો છે, ઉકેલ આવ્યો છે અને આવનાર દિવસમાં જલ્દીથી જલ્દી આની ટેન્ડરની પ્રક્રિયા થશે અને આ પૂરું નવીનીકરણ થશે NH56 ને મજબૂત રસ્તા બનશે। અને વરસાદ જે વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરા ગુજરાતમાં સૌથી વધારે પડે છે, છતાં આ નવીનીકરણ થશે પછી આપણા રસ્તા મજબૂત રહેશે અને આપણા રાહદારીઓને કોઈ પણ જાતનું આપણું અસુવિધા ના થાય એના માટે પ્રયાસ કરશું। જ્યારે જ્યારે આવી કોઈ પણ વસ્તુ મારી સામે આવે છે એના માટે હું અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરો પ્રયાસ કરે છે। થોડો સમય લાગે પણ સારી રીતે પરમનન્ટ સોલ્યુશન આવે એના માટે અમે પૂરો પ્રયાસ કરીએ છીએ। પાછા હું લોકોને દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું કે તમારા વોટના બદોલત હું સાંસદ બન્યો અને તમારો જે પણ અવાજ છે એ ગાંધીનગર અને દિલ્હીમાં ઉઠાવવામાં મને મજબૂતાઈ કોઈથી મળ્યું હોય તો મારા વલસાડ ડાંગ લોકસભાના લીધે જ મળ્યું છે। પાછા પ્રધાનમંત્રી મોદી સાહેબ, નીતિન ગડકરી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ। વલસાડમાં બાઇક ચાલક ધૂમ સ્ટાઇલમાં પોતાની બાઇક ચલાવતા હોય છે, તેથી વારંવાર રસ્તે જતા લોકોને અડફેટે લેતા હોય છે। ત્યારે તિથલ રોડ પર બેફામ દોડતા વાહન એક વૃદ્ધને અડફેટે લઈ ઘાયલ કર્યા હતા।
વલસાડમાં બાઇક ચાલક ધૂમ સ્ટાઇલમાં પોતાની બાઇક ચલાવતા હોય છે, જેથી વારંવાર રસ્તે જતા લોકોને અડફેટે લેતા હોય છે। ત્યારે તિથલ રોડ પર બેફામ દોડતા વાહને એક વૃદ્ધને અડફેટે લઈ ઘાયલ કર્યા હતા। આ બાઇક ચાલક કાનમાં ઇયરફોન નાખી સ્પીડમાં બાઇક ચલાવતો હતો। યુવાને સર્જ્યો અકસ્માત। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। આજે પછી કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો। વિરામ બાદ આપનું સ્વાગત છે। હમણાં થોડા દિવસ પહેલા કપરાડાના કુંભઘાટ પર જબરજસ્ત અકસ્માતમાં 7 થી વધારેના જીવ ગયા હતાની ઘટના બની હતી। ત્યાં પછી આજે કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે અવારનવાર બનતા અકસ્માતને લઈ સમગ્ર પંથકમાં લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે। વલસાડ જિલ્લાના કપરાડામાં અવારનવાર ઘાટ ચડતી વખતે અકસ્માત થતા હોય છે। હમણાં થોડા દિવસ પહેલા જ કપરાડાના કુંભઘાટ પર જબરજસ્ત અકસ્માતમાં 7 થી વધારેના જીવ ગયા હતાની ઘટના સામે આવી હતી। ત્યાં પછી આજે ફરી એકવાર કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે। ત્યારે અવારનવાર બનતા અકસ્માતને લઈને સમગ્ર પંથકમાં લોકોમાં ભારે ચિંતા છે। ત્યારે સંબંધિત અધિકારી કપરાડાના ઘાટ પર અકસ્માતના કિસ્સા ઓછા બને તેની કાળજી લે તે ખૂબ જ જરૂરી રહ્યા છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડના સોનાનગરમાં પીવાના ફિલ્ટર પાણીના સીલબંધ બાટલામાંથી નીકળ્યો જીવતો દેડકો। બ્રાન્ડેડ જૂતા પણ સલામત નથી, વાપીની પોશ સોસાયટીમાં થઈ ચોરી, ચાલાક માણસ કેમેરામાં કેદ। સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆત રંગ લાવી, કોન્ક્રીટ રોડનું થશે નિર્માણ। આજે પછી કપરાડાના કુંભઘાટ પર અનાજનો જથ્થો ભરેલા ટ્રકની સાથે ગંભીર અકસ્માત સર્જાયો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી હતું એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનજીત સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल. मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने कि 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म नहीं लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं. सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे. बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं.